પૂજા કરી. હે રાજન, સત્રાજિતઃ સ્વતનયામ કૃષ્ણયા કૃતિકિલ્વિષઃ સ્યમંતકેન મણિના સ્વયમુદ્યમ્ય દત્તવાન. હે રાજન, એક વખત સત્રજીત રાજા સૂર્યનારાયણની ઉપાસના કરે છે અને સૂર્યનારાયણને અર્ઘ્ય આપે અને ભગવાન સૂર્યની આરાધના કરે. પૂજા કરીને કહેવા લાગ્યા, હે ભગવાન, શ્રી કશ્યપસ્યાત્મજમેકમૂર્તિ કેયુરહારાંગદભૂષિતાંગમ જ્ઞાનમ પ્રકાશમ ત્રિગુણાત્મકં ચ નમામિ સૂર્ય ભુવન પ્રદીપઃ નમામિ સૂર્ય ભુવન પ્રદીપ. હે ભગવાન, જય હો. હે સૂર્યનારાયણ, આ પ્રમાણે પુકાર કર્યો. સૂર્યનારાયણ ભગવાન પ્રસન્ન થયા. માગી લ્યો સત્રાજીત. ત્યારે કીધું, ભગવાન માગવાનું કહેતા હોય તો સ્યમંતક મણિ આપો. બહુ સારું, સ્યમંતક મણિ આપવામાં આવ્યો. સ્યમંતક મણિ ડોકમાં પહેરી અને સત્રાજીત પોતે ચાલતા થયા. સ્યમંતક મણિ રોજ 8 ભાર સોનું આપે. હો, કેટલું? 8 ભાર, 180 તોલા થાય. રોજ 8 ભાર સોનું આપે. જ્યાં સ્યમંતક મણિ હોય ત્યાં કોઈ દિવસ દુષ્કાળ ન પડે. આ પહેરી ચાલતા થયા. વિચાર કર્યો, હું સુધર્મા સભાની અંદર જાઉં, એટલે પોતે દ્વારકા વધાર્યા અને સુધર્મા સભાની અંદર ચાલ્યા આવે અને આમ તેજ પડવા લાગ્યું. ઉગ્રસેન રાજાએ કીધું, કૃષ્ણ, આપણા સભાની અંદર કોણ આવે? સૂર્ય આવે, ચંદ્ર આવે, નારાયણ આવે છે. ભગવાન કે કોઈ નથી, સત્રજીત રાજા આવે છે. આમ જોયું, સત્રજીતે બધા નમસ્કાર કરી સભામાં બિરાજમાન થયા. સભા પૂર્ણ થઈ એટલે સત્રજીત રાજા પોતે ચાલ્યા ગયા. ઉગ્રસેને કીધું, હે કૃષ્ણ, આ સત્રજીતના ડોકમાં શું હતું? ભગવાન કે સ્યમંતક મણિ હતો. અરે, એ નાના જેવા રાજા પાસે આ સ્યમંતક મણિ હોય એના કરતાં મણિ આપણી પાસે હોય તો કેવું સારું. ભગવાન કે આજ માયા નહીં, કૃષ્ણ મને આ મણિ લઈ આવી દે. ભગવાન ચાલતા થયા. સત્રજીતને વાત કરી, હે સત્રજીત રાજા, અમારા રાજાને ઉગ્રસેનને મણિ જોવો છે, આ મણિ આપો. મણિ જોઈ છે, મણિ આપો. સત્રજીત રાજા કે, કૃષ્ણ પરમાત્મા, હે દ્વારકાનાથ, દીકરીનું માગવું હોય કે વહુનું માગવું હોય ખરા? વિચાર તો કરો, તમે શું વાત કરો છો? મેં તપશ્ચર્યા કરી, આ મણિ મેં પ્રાપ્ત કર્યો ભગવાન પાસેથી, અને તમે કહો મને આપી દે. ના પાડી. ભગવાન અવતર્યા. આ વાત ભગવાન દ્વારકામાં બિરાજમાન થયા. ત્યારે થયું શું? સત્રજીત રાજા જે રોજ સૂર્યની ઉપાસના કરે, રોજ આ મણિની પૂજા કરે, એમાં એક વખત સત્રજીતના ભાઈ પ્રસેન આ મણિ ડોકમાં પહેરી ઘોડા ઉપર બેસી પોતે શિકાર કરવા માટે ગયા. શિકાર કરવા માટે ગયા. અમે એક સિંહ આવી પ્રસેનનો નાશ કર્યો. ઘોડાનો નાશ કરી મણિ લઈને ચાલતા થયા. એમાં જામવંત સામા મેળા, જે રામ ભક્ત છે, આને સિંહને મારી નાખ્યા. મણિ લઈ લીધો અને ચાલતા થયા. પોતાની ગુફામાં ગયા અને પોતાની દીકરી જાંબવંતી છે એને આ મણિ આપી દીધો. જામવંતી કોઈ રમવા મણિથી. આ વખતે જામવંતી ભગવાન રામનું સ્મરણ કરવા બેસી ગયા. આ બધું સત્રજીત રાજાએ કીધું, મારો ભાઈ પાછો કેમ નથી? એનું સૈન્યને મોકલ્યું. સૈન્ય કીધું, મારા ભાઈ મૃત્યુ પામ્યા. સત્રજીતને દુઃખ થયું. બાળકોએ સંસ્કાર કર્યા. આ વખતે સત્રજીતે બહાર કાઢ્યો કે દ્વારકાનાથ મારી પાસે મણિ માંગવા માટે આવ્યા. મેં મણિ ન આપ્યો એટલે મારા ભાઈને મારી અને મણિ લઈ ગયા. આમ પોતે પુકાર કર્યો, ભગવાન પર ખોટું કલંક આવ્યું. આ વાત સુધર્મા સભાની અંદર ગઈ અને ભગવાન પર ખોટું કલંક આવ્યું. દ્વારકાનાથનું નામ છે કે ભગવાને આ મણિ લઈ લીધો છે પ્રસેનને મારીને. બલભદ્ર કે શું છે કૃષ્ણ? ભગવાન કે મને ખબર નથી. આમ કઈ ઓદ્ધવક્રોને સાથે લીધા અને પોતે જે આ પ્રસેનનું સબ પડ્યું હતું, મળદું પડ્યું હતું, ત્યાં ગયા. ત્યાં જઈ પ્રસેનનું સબ છે, ઘોડાનું સબ છે અને સિંહના પગલા જોયા.
સિંહના પગલે પગલે ગયા, સિંહનું મળદું જોયું અને જામવંત રીછના પગલે ગયા. પગ જોઈ તેની પાછળ ચાલતા થયા. એક ગુફા આવી. ભગવાને કીધું, હે ઓધવ અક્રૂર, આપ સૈન્ય સહિત અહીંયા ઇંતજાર કરો, હું આ ગુફામાં જાઉં છું, થોડાક દિવસ મારી રાહ જોજો, હું ન આવું તો તમે દ્વારકા ચાલ્યા જજો. પાછળથી ગુફામાં નહીં આવતા. બહુ સારું. ઓધવ અક્રૂર બહાર ઉભા રહ્યા. ભગવાન દ્વારકાના ચાલ્યા ગયા. ગુફામાં ચાલ્યા જાય છે, પ્રકાશ દેખાણો. ભગવાને વિચાર કર્યો, મણી અહીંયા છે. આ વખતે ભગવાન પ્રકાશ ગયા. જ્યાં જામવંતી મણી લઈને રમી રહ્યા છે ત્યાં ગયા. અને ભગવાન જ્યાં જામવંતી સામું જોયું, જામવંતી ભગવાનને જોઈને રુદન કરવા લાગી, ચીસો પાડવા લાગી. જામવંત રીછની સ્ત્રી પણ ચીસો પાડે. જામવંત રીછ ભગવાનનું સ્મરણ કરે, વિચાર કરે, આ શું? ઊભા થઈને જે આવીને જોયે, પોતાની દીકરી પાસે પરપુરુષને જોયા અને ભગવાનની છાતીમાં મુઠ્ઠીનો પ્રહાર કર્યો. ભગવાન નીચે બેસી ગયા. ભગવાન ઊભા થઈને જ્યાં મનાવા જાય જામવંત રીછને, કીધું લડાઈ કરો. આમ કહીને લડાઈ કરવા લાગ્યા. એકબીજા મુઠ્ઠીનો પ્રહાર કરે, દાવપેચની રમત રમે, લડાઈ કરે છે. આ વખતે 28 દિવસ સુધી લડાઈ ચાલી, પણ જામવંત રીછને જીતી શકાણા નહીં. મહાન બળવાન છે, રામ ભક્ત છે. આ બાજુ ઉદ્ધવ અક્રૂર વિચાર કર્યો, ભગવાનનો આવ્યા, શું કરવું? અને દ્વારકાજીને વાત કરી. વસુદેવ દેવકી રુદન કરે, મારો દીકરો નથી કૃષ્ણ, શું થયો છે? બલભદ્ર કે મુંજાવમાં મારો ભાઈ કાળનો પણ કાળ છે, ચિંતા ન કરો. આ વખતે વસુદેવ દેવકીએ માં જગદંબાનું અનુષ્ઠાન કર્યું. નવદુર્ગાનું પૂજન કરી, સપ્તચંડીના પાઠ કરાવી અને માં જગદંબાની સ્તુતિ વંદના કરે છે. આ બાજુ ભગવાને લડાઈ કરી. 28 દિવસ સુધી લડાઈ ચાલી. વિચાર કર્યો, જામવંત રીછને જીતાશે નહીં. ભગવાને દોડી જામવંત રીછની છાતીમાં મુઠ્ઠી મારી અને રામના દર્શન કરાવ્યા. જામવંત રીછ કે, ભગવાન તમે? દ્વારકાનાથ કે, હા હું રામ, પોતે હું કૃષ્ણ છું. એ જામવંત રીછ, મારી પર ખોટું કલંક આવ્યું, આ મને મણી પાછું આપ. જામવંત રીછ કે, ભગવાન તમને મણી આપું તો ખરા, પણ ભગવાન મને ઈ કહો, તમારી પર ખોટું કલંક આવ્યું કેમ? ભગવાન કે, હું શું કહું હે જામવંત રીછ, મેં દગડા ચોથનો ચંદ્રમા જોયો હતો. દગડા ચોથનો ચંદ્રમા જોયો, ભાદરવા સુદ ચોથ. આ દગડા ચોથનો મેં ચંદ્રમા જોયો. આ વખતે મારી પર ખોટું કલંક આવ્યું. જામવંત રીછ કે, ભગવાન આ ચંદ્રમા જોવાથી ખોટું કલંક શા માટે આવે? પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજને પૂછ્યું. સુખદેવજી મહારાજ કે, રાજન સાંભળ, એક વખત ભગવાન ગણપતિ દાદા પોતે આકાશ માર્ગે ચાલ્યા જાય છે. રાતનો સમય, એમાં ચાલ્યા જાય છે. પૃથ્વી પર આવ્યા અને પૃથ્વી પર ચાલ્યા જાય છે. એમાં કીચડમાં પગ પડ્યો અને લેપસા એટલે ગણપતિ નીચે પડી ગયા. એક તો અદોદર શરીર, નાના પગ, વિશાળ લંબોદર પેટ, મોટું પેટ, સુપર કાન છે, સુર્પ જેવા કાન. આ વખતે નીચે પડ્યા અને આ દ્રશ્ય જોઈ અને ચંદ્રમાં હસવા લાગ્યા. ચંદ્રમાં હાસ્ય વિનોદ કરવા લાગ્યા. ગણપતિ ઊભા થયા, ક્રોધાયમાન થઈને કીધું, હે ચંદ્ર, તને તારા રૂપ પર એટલું બધું અભિમાન છે કે તું મારા રૂપને જોઈને તું હાસ્ય કરસ? જા, હું તને શ્રાપ દઉં છું, આજના દિવસે જે કોઈ તારું મુખ જશે ને એની પર ખોટું કલંક આવશે. ત્યારે ચંદ્રમાએ માફી માગી. પરીક્ષિત રાજાએ કીધું, પછી શું થયું? સુખદેવજી મહારાજે કીધું, એનો ઉપાય છે ગણપતિ દાદાની પૂજા કરવી. એક ટાઈમ ભોજન કરવું, ગણપતિની પૂજા કરવી, નમસ્કાર કરવા, તેમજ ચંદ્ર સામે ધૂળ ફેંકવી, ગીર શબ્દો બોલવા, જેથી કલંક દૂર થાય. માટે હે જામવંત રીછ, મને આ મણી આપો. જામવંત રીછ કે, મણી આપો, પણ ભગવાન પેલા મારી દીકરી જામવંતીનો સ્વીકાર કરો, આ મારી દીકરી તમને આપું. ભગવાને સ્વીકાર કર્યો, જામવંતીને લીધા અને મણી લઈ ભગવાન આવતા રહ્યા. દ્વારકા આવ્યા, માં જગદંબાની પૂજા કરે છે, માં ચંદ્રભાગામાનું પૂજન કરે. ભગવાન દ્વારકાનાથ પધાર્યા. દ્વારકાવાસીઓ ભગવાનનું સ્વાગત કર્યું, નમસ્કાર કર્યા અને માં જગદંબાનું અનુષ્ઠાન પૂર્ણ થયું. માં જગદંબાની પૂજા કરીને માં કીધું, હે માં, હે જગજનની, આ તારી દયાથી મારો દીકરો પાછો આવ્યો. અને માના શરણમાં ગયા અને વસુદેવ દેવકી, દ્વારકાનાથ, જામવંતી, રૂક્ષ્મણી
બલભદ્ર રેવતી બધા નમસ્કાર કરે, માનું પૂજન કરી અને માની આરતી ઉતારી નમસ્કાર કરીને કીધું, હે માં, સ્થળ સ્થળ મહી તુજ વાસ હો, પલ પલ સદા માં જાગતી, દિન રાત તારા ભક્તોની સંભાળ માં તું રાખતી, નાને સાચવો તારો કરી, હે માત કુલ દેવી આદ્ય શક્તિ, પતિત પાવન ઈશ્વરી, જેવો ગણો તેવો છું તારો, મને પુત્ર જાણીને પાડજો, મને પાપના પંથે જતાયદ વચેથી પાછો વાળજો, તારા વિના જગતમાં નથી કોઈ મારો કુળદેવી, ડૂબતો બચાવા બાળને સિંહે ચડીમાં આવજો, ડૂબતો બચાવા બાળને માં ત્રિશુલ લઈને આવજો. સ્તુતિ વંદના કરી, જે હો જગદંબાનું પૂજન કર્યું. દ્વારકાનાથે સત્રાજીતને બોલાવ્યા, બોલાવી સ્યમંતક મણી આપીને વાત કરી, હે સત્રાજીત રાજા, આ મણી મેં નહોતો લીધો, પણ તમારા ભાઈને મારી સિંહ મણી લઈ ગયા હતા અને સિંહને મારી જામવંત મણી લઈ ગયા હતા. આ મણી લઈ આવ્યો, અલ્યો આ મણી પાછો. સત્રાજીતને પોતાની ભૂલનો અફસોસ થયો. વિચાર કર્યો, મેં બોલી તો લીધું, પણ હવે થૂકું ગળાય કેમ? થૂકાઈ તો ગયો, ગળવું કેમ? બોલ નીકળી તો ગયા, હવે શું કરવું? અફસોસ કરે છે. પોતાના નગરમાં ગયા, અફસોસ કરે, બિરાજમાન છે, ખીમચિત મોઢું, શું કરું? આ બાજુ ભગવાને માધવપુરની અંદર જામવંતીને મોકલા. ભગવાન દ્વારકાનાથની જાન ગઈ, રોહિણી માતા વરમાં બન્યા અને ભગવાનના લગ્ન જામવંતી સાથે સંપન્ન થયા. બોલીએ દ્વારિકાધીશની. ભગવાનના બીજા લગ્ન જામવંતી સાથે સંપન્ન થયા. સત્રાજી રાજા વિરાજમાન છે. નારદ મુનિ આવીને કીધું, હે રાજન, શા માટે અફસોસ કરો છો? અરે મેં ભગવાન ઉપર ખોટું કલંક લગાવ્યું, હે મુનિવર વિચાર તો કરો, હવે શું કરું? અરે રાજન, સાવ સહેલો ઉપાય. શું? તારી દીકરી સત્યભામા છે, હા, આ ભગવાનને આપી દે, પછી દાયજામાં મણી આપી દે એટલે સમાધાન. બહુ સારું. આમ કહી સત્રાજી રાજા ભગવાન દ્વારકાનાથ પાસે પધાર્યા અને કીધું, હે ભગવાન, આપ મારી દીકરી સાથે પાણી ગ્રહણ કરો. બહુ સારું. આ પ્રમાણે વાત કરી ભગવાનની જાન નીકળી. આ વખતે રેવતી ભાભી રેવતી વરમાં બન્યા અને ભગવાનની દ્વારકાનાથની જાન ગઈ અને સત્યભામા સાથે ભગવાનના ત્રીજા લગ્ન સંપન્ન થયા. બોલીએ દ્વારિકાધીશની જય. જય તો બોલો. ભગવાનના લગ્ન થઈને આપણે જય બોલો, શું વાંધો? આપણે ક્યાં જાનમાં જવું પડે એમ છે? હે, ત્રીજા લગ્ન સંપન્ન થઈ ગયા. અને આજ ભગવાનના 16,108 લગ્ન છે. એમાં 3 લગ્ન થયા, હજી બધી જય બોલો ને બાકી જ છે. હો, અત્યારથી નબળા પડી જાવ કેમ હાલશે? બધી જય બોલવાની છે. આ વખતે દાયજામાં મણી આપ્યો. ભગવાન કે મારે મણી નથી જોતો, પણ હું દાયજામાં આપું છું. ભગવાન કે નહીં, મણી તમે રાખો. આ મણી છે ને કજિયો કરાવે, હો, સંપત્તિ કજિયો કરાવે. મારે મણી નથી જોતી. નહીં, આ મણી પણ દાયજામાં આપું. ભગવાન કે એક કામ કરો, આ મણી તમે રાખો. હે સસરાજી, અને જ્યારે તમારે આ 8 વાર સોનું રોજ આપે 180 તોલા, એ દ્વારકા મોકલી દેજો. ઝાડું તમે વાવો, ફળ અમે ખાવું. બહુ સારું. આ પ્રમાણે કઈ સત્રાજી રાજાએ મણી રાખ્યો. આ બધું ભગવાન રહેવા લાગ્યા. ભગવાને નારદ મુનિ કીધું, હે નારદ મુનિ, પાંડવોની શું પરિસ્થિતિ છે? આ વખતે પાંડવોની પરિસ્થિતિ જાણી ભગવાન પાંડવો પાસે ગયા. પાંડવો પાસે જઈ જ્ઞાન ચર્ચા કરે છે. આ બાજુ કૃતવર્માએ અને અક્રૂરજી મહારાજે સદ્ધનવા રાજાને ચડાવ્યા કે હે સદ્ધનવા રાજા, સત્રાજીતને પોતાની દીકરી સત્યભામા તને આપવા હતા અને દાયજામાં મણી પણ તને આપવાનો હતો, પણ આ ભગવાન દ્વારકાનાથને આપ્યા અને મણી પણ ભગવાનને આપ્યો. આમ કહી સદ્ધનવાને ચડાવ્યા.
સદ્ધનવા રાજાએ સત્રજીત રાજા પાસે આવી રાતના સમયમાં તલવારનો ઘા કર્યો. સત્રજીતના ધડમસ્તક કપાઈ ગયા, મણી લઈ લીધો. આ લક્ષ્મણા, આ ભગવાનની મુખ્ય 8 પટરાણીઓ થઈ. પરીક્ષિત રાજા કે ભગવાન આપ મને 16,100 સાથે કેવી રીતે ભગવાને લગ્ન સંપન્ન કર્યા, આપ એ મને કથા કહી સંભળાવો. અને હે ભગવાન, યથા હતો ભગવતા ભૌમોહેન ચતા શ્રિયઃ નિરુદ્ધા એતદાચસ્વ વિક્રમં સાંગધન્વનઃ. ભગવાન તે મને કથા કહી સંભળાવો. સાંભળ રાજન, કે પૃથ્વીનો દીકરો ભૌમાસુર છે, જેનું બીજું નામ નરકાસુર છે. આ પ્રાગ જ્યોતિષપુરમાં રહીએ, જેનું બીજું નામ ઝીણાવારી ગામ છે. આ જામનગર જિલ્લામાં ગોપની બાજુમાં ગામ છે. મારા ગામથી ખાલી 15 કિલોમીટર થાય. આ ઝીણાવાર ગામ છે, જેનું બીજું નામ પ્રાગ જ્યોતિષપુર છે. ત્યાં ભોયરું છે. આ ભોયરાની અંદર ભૌમાસુર નામનો રાક્ષસ રહે. અને આ રાક્ષસ પોતે પૃથ્વીનો દીકરો છે. પોતે વરદાન પ્રાપ્ત કર્યું અને જેની કન્યા સારી હોય, રૂપાળી હોય, એનું હરણ કરી આવે. 1 લાખ કન્યા ભેગી કરી અને એકી સાથે પાણી ગ્રહણ કરવું, આવો સંકલ્પ લીધો. અને પોતે દેવતાઓને લડાઈ કરી અપ્સરાઓનો હર લઈ લીધા. દેવતાઓને હેરાન કરે. આ વખતે દેવો દુખી થવા લાગ્યા. દેવો ભગવાન પાસે ગયા, હે ભગવાન દ્વારકાનાથ જે હો. આમ કહી ભગવાન દ્વારકાનાથને નમસ્કાર કર્યા. બાજુમાં દ્વારકાનાથની બાજુમાં એક બાજુ સત્યભામા, એક બાજુ રૂક્ષ્મણી બેઠા હતા. બીજી સ્ત્રીઓ પણ બાજુમાં બેઠી હતી. આ વખતે ભગવાનને પગમાં નમસ્કાર કરી ઇન્દ્રએ પારિજાતકનું પુષ્પ ભગવાનના ચરણારવિંદમાં મૂક્યું. ચરણારવિંદમાં મૂક્યું. ભગવાને આ પુષ્પ લઈ સૂંઘી અને રૂક્ષ્મણીને આપ્યું. આ જેવું રૂક્ષ્મણીને આપ્યું, સત્યભામાએ જોયું, કાંઈ વાંધો નહીં, અત્યારે બોલ્યા નહીં કાંઈ. ભગવાન કે પધારો હે દેવરાજ ઇન્દ્ર, મજામાં, કુશળમાં? હા કુશળમાં ભગવાન, પણ એક દુઃખ છે. શું? આ ભૌમાસુર છે, ભગવાન અમે હેરાન કરે. જેની સ્ત્રી કન્યા સારી હોય, સુંદર હોય, એનું હરણ કરે. ભગવાન દયા કરો, આમને હેરાન કરે છે. એ ભગવાન વરુણનું છત્ર લઈ લીધું, અમારી માતા આદિત્યના કુંડળ લઈ લીધા, અમારો જે ક્રીડાસ્થળ મણિ પર્વત છે, આ ભગવાન આ મણિ પર્વત પણ લઈ લીધો. હવે શું કરી? ભગવાને કીધું, જાઓ દેવતાઓ, હું તેનો નાશ કરીશ ટૂંક સમયમાં. બહુ સારું. આ પ્રમાણે કહી દેવરાજ ઇન્દ્ર ચાલતા થયા. દેવરાજ ઇન્દ્ર ચાલ્યા ગયા અને સત્યભામાએ ભગવાનને પૂછ્યું, ભગવાન આપ લડાઈ કરવા જશો? ભગવાન કે હા. ભગવાન લડાઈ કરવા જાઓ એમાં થાય શું? ભગવાન કે થાય શું ને, બાણ ગદા તલવારના ઘા થાય, લડાઈ થાય, બીજું શું થાય? સૂર્યનો નાશ કરી. ભગવાન આપ લડાઈ કરો? ભગવાન કે હા. સત્યભામા કે ભગવાન મને તો એવું લાગે છે કે મોટા ભાઈ બલભદ્રજી મહારાજ આ રાક્ષસોનો નાશ કરતા હશે ને તમે ખાલી મોટી મોટી વાતો કરતા લાગો છો. આમ કે ભગવાન અરે ઝીગડા. અરે ભગવાન કે એવું નથી દેવી, નહીં, આપ તો ખાલી મોટી મોટી વાતો કરો, મોટા મોટા ગપ્પા મારો છો, બાકી આપ લડાઈ કરતા એવું મન નથી લાગતું. ભગવાન કે આ વખતે લડાઈ કરો, આપ સાથે આવજો. બહુ સારું. ભગવાન બીજું, અમે 8 પટરાણી છીએ, તમને વધારે વાલા કોણ? ભગવાન કે 8 નહીં, સાચી વાત કરો. ભગવાન કે 8 વાલા, એમાં હું ક્યાં ના પડું છું? 8 વાલા જ મને. નહીં ભગવાન, તમે રૂક્ષ્મણી વધારે વાલા છે. ભગવાન કે એવું નથી. નહીં ભગવાન, આપે પુષ્પ સૂંઘી અને રૂક્ષ્મણીને આપ્યું, મને કેમ ન આપ્યું? બાજુમાં કાલિંદી બેઠા હતા, એને ક્યાં ન આપ્યું? લક્ષ્મણા, ભદ્રા, નગ્નજીતી, મિત્રવિંદા બધા હતા, એને કેમ ન આપ્યું? રૂક્ષ્મણીને જ આપ્યું. ભગવાન કે એવું નથી. નહીં ભગવાન, એવું જ છે. ભગવાન કે જાઓ, તમને આખું પારિજાતકનું વૃક્ષ લઈ આવી દઈશ. બસ. બહુ સરામ કહીને ઝીગડાઓ. ને શાસ્ત્ર એમ કહે છે, હું નથી કહેતો, મારું નામ ન દેતા, કે જે સ્ત્રી કરિયાવર વધારે લઈ આવ્યા હોય ને એ પતિ સાથે ઝઘડે. હે સત્યભામા દાઈજામાં સ્યમંતક મણી લઈ આવ્યા હતા ને, આ રોજ 8 ભાડ સોનું આપતો. આવો
180 તોલા. હે રોજ 8-12 સોનું આપતા. અને સંપત્તિ વધારે લે હોય, દાયજો વધારે લે પછી ધણીને દબાવે. હો, હું નથી કહેતો, હા શાસ્ત્ર કહે છે. આ વખતે ભગવાન રેવા લાગ્યા. આ બાજુ ભૌમાસુરે સંદેશો લખ્યો. આ સંદેશો દ્વારકામાં ગયો. દ્વારકાનાથને સંદેશો આપ્યો. સંદેશો ઉદ્ધવ અક્રૂરના હાથમાં આવ્યો. ઉદ્ધવ અક્રૂરે બલભદ્રને આપ્યો અને બલભદ્ર સંદેશો ખોલીને વાંચે છે. જ્યાં જોયું એમાં લખ્યું હતું કે હે યાદવો, હે કૃષ્ણ, હે બલભદ્ર, દ્વારકા નગરી ખાલી કરી મારા શરણમાં આવી જાઓ. તમે યાદવો કાયર છો, તમારી સ્ત્રીઓ અમને અર્પણ કરી દો, નકર હું તમને મારી નાખીશ. આમ સંદેશો લખ્યો. ભૌમાસુરનો સંદેશો છે. જ્યાં સંદેશો વાંચ્યો ને, આ વખતે બલભદ્રજી મહારાજ ક્રોધાયમાન થયા. લાલ ચોર નેત્ર નીટલોક ફરક ફરક થવા લાગ્યો. ક્રોધાયમાન સ્વરૂપ છે. આ વખતે ભગવાન પધાર્યા. આવીને જોવે મોટા ભાઈ ગરમ અને બલભદ્ર ગરમ થતા બહુ. અને બલભદ્ર ગરમ થાય ત્યારે એક જ જણા શાંત કરી શકે. કોણ? ભગવાન કૃષ્ણ પરમાત્મા. બીજા કોઈની તાકાત નહોતી હો કે બલભદ્રની બાજુમાં પણ જઈ શકે. એક ભગવાન દ્વારકાનાથ શાંત કરતા. દ્વારકાનાથે પૂછ્યું, શું છે હે મોટા ભાઈ દાઉ ભૈયા, શું છે? અરે હે કૃષ્ણ, સંદેશો વાંચો. ભૌમાસુર એના મનમાં સમજે છે શું? આપણે યાદવોને કાયર કે છે, એમ કે છે બીકને મારે સમુદ્રની વચારે રહ્યો છો, દ્વારકા પૂરી ખાલી કરી મારા શરણમાં આવી જાઓ, તમારી સ્ત્રીઓ મને અર્પણ કરી દો. ભૌમાસુરનું એ મનમાં સમજે છે શું? એનો કાળ નજીક આવ્યો છે. આમ કીધું. ભગવાન દ્વારકાનાથ કે ક્રોધ શું કામ કરો છો? નહીં કૃષ્ણ, સૈન્ય તૈયાર કરો, લડાઈ કરવા જવું છે. ભગવાન કે હા જઈ, પણ શાંત થાવ. શાંત કરી સૈન્ય તૈયાર કર્યો, લડાઈ કરવાની તૈયારી કરી. આ વખતે સત્યભામા કે મારે પણ સાથે આવવું છે. ભગવાન કે ચાલો. રથમાં બેસાડ્યા. રથમાં બેસાડીને જ્યાં ચાલવા તૈયાર કરે, મોટા ભાઈ બલભદ્ર કે કૃષ્ણ, આ સત્યભામા કેમ સાથે લીધા? ભગવાન કે લડાઈ જોવી છે, ભલે ને ભેગા આવતા, ખબર પડશે ત્યાં ઘોર સંગ્રામ થશે, યુદ્ધ થશે, સામ સામે એકબીજા પ્રહારો કરશે, ત્યારે ખબર પડશે કે આ રણ મેદાનમાં શું ચાલે છે. ભલે ભેગા આવતા, બહુ સારું. સત્યભામાને સાથે લીધા. ભગવાન પધાર્યા. આ વખતે બાજુમાં ડુંગર છે, ત્યાં ગયા અને ગોપનાથ મહાદેવની પૂજા કરી. ગોપનાથ મહાદેવનું મંદિર છે, નમસ્કાર કર્યા. આ દિવ્ય લિંગ છે હો, શિવલિંગ ગોપનાથ મહાદેવની દિવ્ય છે. અને કલિકાળની અંદર આનો મહિમા એવો છે કે આ શિવલિંગ 1 મણ ઘી પી ગઈ હતી. કેટલું? 1 મણ. કારણ કે ત્યાં ગોપનાથની એક સેવા કરતા ભગત, આ ભગત પોતે ગોપ ગામમાં રહી, એમાં સાધુની જમાત આવી અને સાધુની જમાત મોટી આવી અને કીધું આ શિવમાં મહારાજ ગોપનાથ મહાદેવની પૂજા કરી. આવતે ભગતનો નિયમ, કોઈ આવે ને જમાડે, હરિહર કરાવે. કીધું જમવું છે? હા. શું જમશો? તો લાડવા. ભાઈ ઈ ક્યાં લાડવા? કે મહાદેવને જે ઘી ચડાવી એ ઘી અમે બહાર ખપ્પર લઈને ઊભા રહી, આ જલાદ્વારી દ્વારા ઘી બહાર નીકળે, આ ઘીના લાડુ બનાવો, આ લાડુ જમી. ભગત કે આ ભોળિયોનાથ ગાંડો છે, નક્કી આ ઘી પી જાય. હો, સાધુની જમાત કે ભલે પી જાય, પણ ઘી ચડાવે એ જ ઘીના લાડુ જમવા. આમ હઠ કરી. કીધું ને યોગી હઠ. આ યોગી હઠ કરે એટલે પછી પૂરું થઈ જાય. આ વખતે ખપ્પર લઈને બહાર ઊભા રહ્યા. ભગત કે હે મારા નાથ, આ સાધુની જમાતનું શું કરવું? આમ કઈ હર મહાદેવ કહીને ઘીનો અભિષેક કર્યો. 6 મિનિટ એટલો અવાજ આવ્યો. 1 મણ ઘી પધરાયું, 1 ટીપું બહાર ન ગયું. 1 મણ ઘી વયું ગયું. સાધુએ માફી માંગી. તો આ શિવલિંગ મહાન હતી, આની પૂજા કરી, નમસ્કાર કર્યા. આ વખતે ભગવાન બલભદ્રજી મહારાજ અને સત્યભામા ત્યાં ચાલતા થયા. આ વખતે જ્યાં ગયા ત્યાં ભૌમાસુર નો મંત્રી છે, સેનાપતિ છે અને 5 મુખ છે. અને એવી વ્યૂહરચના ગોઠવી છે કે જે કોઈ શત્રુ આવે એ પોતે મૃત્યુ પામે. ભગવાન તેની બધી માયાનો નાશ કર્યો અને કીધું હે ભૌમાસુર, લડાઈ કરવા માટે પધારો. ભૌમાસુર રથ પર બેઠા બિરાજમાન થયા અને લડાઈ કરવા માટે આવ્યા. આ વખતે ભગવાનને ભૌમાસુર લડાઈ કરવાની શરૂઆત કરી. શંખ ધ્વનિ થયો, નાદ થયો અને બેનને સૈન્ય લડાઈ કરવા માટે તૈયાર થયા.
એકબીજા બાણ ગદા તલવારના ઘા કરે. લડાઈની શરૂઆત થઈ. લડાઈ કરવા લાગ્યા. ચારે બાજુ હાહાકાર મચી ગયો. લોહીની નદીઓ ચાલવા લાગી. તમાશાનું યુદ્ધ થયું. ઉદ્ધવ અક્રૂર લડાઈ કરવા લાગ્યા. બલભદ્રને લડાઈ કરે. ભગવાનને ભૌમાસુર લડાઈ કરે. આ વખતે બલભદ્ર સૈન્યનો નાશ કરવા લાગ્યા. 5 મુખવાળો દૈત્ય આવી. સેનાપતિ આવી માયા કરે. બલભદ્ર તેની માયા દૂર કરવા લાગ્યા. આ વખતે અગ્નિ વરસાવે. ભગવાને જલ વરસાવી અગ્નિ શાંત કરી. આ વખતે માયા કરે. ઘડીક પૃથ્વીમાં જાય, ઘડીક આકાશમાં જાય, ઘડીક પાતાળમાં જાય. બલભદ્રની માયા નાશ કરી હળથી ખેંચી મૂષણનો ઘા કર્યો. 5 મસ્તક કપાઈ ગયા. આ વખતે ભૌમાસુરને ભગવાન લડાઈ કરે છે. આ વખતે ભૌમાસુરે ગદાનો પ્રહાર કર્યો. આ ગદા ભગવાનના રથને લાગી. રથ પાછો હટ્યો. સત્યભામા કે ભગવાન આમ તો મોટી મોટી વાત કરતા હતા ને, કહેતા હતા ને કે હું લડાઈ કરવા જાઉં છું, હું પણ રાક્ષસનો નાશ કરું. આ બલભદ્રજી મહારાજ મોટા ભાઈ જો કેવા રાક્ષસોનો નાશ કરે, અને તમે કીધે કે રાક્ષસ નથી મરતો. ભગવાન કે ભાઈ કોઈ સુરવીર હોય તો વારે લાગે નહીં, લડાઈ કરો. આમ કઈ લડાઈ કરે છે. આ વખતે ભગવાન લડાઈ કરવા લાગે. ખૂબ લડાઈ ચાલી પણ જીતી શકતા નથી.
આ વખતે સત્યભામાને ખબર પડી. સત્યભામા ગયા, રુદન કરવા લાગ્યા. આ બધું ભગવાનને સમાચાર મોકલ્યા. ભગવાન પણ પધાર્યા. ભગવાનની આંખમાં આંસુ પડ્યા. પોતાના સસરાના પાલૌકિક સંસ્કાર કર્યા. આ વખતે ભગવાને કીધું, હે સત્યભામા, રુદન કરોમાં, જેને તમારા પિતાને માર્યા છે ને હું મારી નાખીશ. આ પ્રમાણે ભગવાન અંતરિક્ષમાં ભગવાનનું સ્મરણ કરી અને પોતે ચાલતા થયા. સદ્ધનવાએ મણિ અક્રૂરજીને આપ્યો અને પોતે નાસવા લઈ ગયા. આ વખતે ભગવાન તેની પાસે રથ લઈને ગયા. સદ્ધનવા ભાગી રહ્યા છે. આ વખતે ભગવાને ચક્રનો ઘા કર્યો. સદ્ધનવાના ધડમસ્તક કપાઈ ગયા. પણ મણિ ન મળ્યો. વિચાર કર્યો, મણિ આની પાસે નથી, મણિ ક્યાં ગયો? ભગવાન દ્વારકા પાછા આવ્યા. વિચાર કર્યો, સદ્ધનવાના ધડમસ્તક કાપી નાખ્યા, પણ મણિ મળ્યો નહીં. આ મણિ એની પાસે નહોતો. બલભદ્રે શું બોલ્યા ખબર? કૃષ્ણ, મણિ આપણા કોક પાસે છે પણ કેતું નથી. બલભદ્રનો ઈશારો ભગવાન દ્વારકાનાથ ઉપર હતો કે કૃષ્ણ, મણિ તારી પાસે છે ને, તું ખોટું બોલસ. જો આ સંપત્તિ, આ મણિ કેવો કજિયો કરાવે. ભાઈઓ ભાઈઓ વચ્ચે ઝઘડા કરાવે. આ સંપત્તિ, આ માયા. આ વખતે ભગવાને વિચાર કર્યો, શું કરું? અક્રૂરજી મહારાજ તીર્થયાત્રા કરવા ચાલતા થઈ ગયા. તીર્થયાત્રા કરવા ચાલતા થયા. ભગવાને વિચાર કર્યો, આ હું દુષ્કાળ પાડું. જ્યાં દુષ્કાળ પાડું, જ્યાં મણિ હશે ત્યાં દુષ્કાળ નહીં પડે. આ વખતે ભગવાન દુષ્કાળ પડ્યો. અક્રૂરજી મહારાજ કાશી ગયા હતા, ત્યાં દુષ્કાળ ન પડ્યો. ભગવાન સમજી ગયા. અક્રૂરજી મહારાજ ત્યાં કાશી વિશ્વનાથની મહાદેવની પૂજા કરી અને મણિ દ્વારા ઘાટ બનાવ્યો, જેનું નામ મણિકર્ણિકાનો ઘાટ કહેવાનો. આ મણિકર્ણિકાનો ઘાટ બનાવ્યો અને અક્રૂરજી મહારાજ કાશીમાં છે. આ વખતે ભગવાન આવ્યા. અક્રૂરજી મહારાજ નમસ્કાર કર્યા. ભગવાન કુશળમાં? હા, કુશળમાં. હે અક્રૂરજી, સદ્ધના ધડમસ્તક કપાઈ ગયા પણ મણિ ન મળ્યો. મણિ કોની પાસે છે? અક્રૂરજી મને કે મને ખબર નથી. હે અક્રૂર કાકા, જે ચક્ર વડે સદ્ધના ધડમસ્તક કાપ્યા, એ જ ચક્ર વડે તમારું મસ્તક કાપી નાખીશો. સાચું બોલો. આ વખતે કીધું, હે ભગવાન, મારી પાસે મણિ છે, હું ખોટું બોલતો હતો. આમ કે મણિ ભગવાનને આપ્યો. ભગવાન અક્રૂરને લઈ દ્વારકા એવાને વાત કરી, હે મોટા ભાઈ, મારી પાસે મણિ નહોતો, અક્રૂર પાસે મણિ હતો. આ વખતે બલભદ્રે કીધું, કૃષ્ણ, મને એમ થયું તારી પાસે મણિ હશે, તું ખોટું બોલસ. અરે મોટા ભાઈ, મારે મણિને શું કરવો? આ વખતે અક્રૂરજીને મણિ પાછો આપી દીધો. આમ ભગવાન દ્વારકામાં રહેવા લાગ્યા. ફરીવાર પાંડવો પાસે ગયા. પાંડવો પાસે ગયા. પાંડવોએ સ્વાગત કર્યું. ભગવાન પાંડવો પાસે બિરાજમાન થે ત્યારે અર્જુનજી મહારાજ અને ભગવાન બંને ચાલતા થયા. જમનાજીના કિનારે ગયા. ત્યાં ગયા અને સત્સંગ કરે છે. ત્યાં એક અવાજ આવે છે, મહામંત્રનો અવાજ આવે. વિચાર કર્યો, આ શું? ભગવાને કીધું, અર્જુન જોજી, કોણ આ આટલા કણ સ્વરથી પુકાર કરે? આ વખતે ભગવાન બિરાજમાન. અર્જુન ચાલતા થયા. ગોતવા લાગ્યા. બગીચાની બહાર જમનાજીના કિનારે આગળ ગયા. જોયું તો એક સ્ત્રી છે, જમનાજીના કિનારે બેઠા છે. આંખો બંધ કરી અને ભગવાનનું સ્મરણ કરી અને પોતે કહેવા લાગ્યા, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ,
તાલી પાડી ભાવથી બોલો. શરણમ મમ શ્રીના શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ
શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમનો જપ ચાલે. આ વખતે અર્જુન બાજુમાં ગયા, પૂછ્યું ક્વાસી તમે કોણ છો? આપ કોણ છો? શામ એટલે આટલો કરુણ સ્વરથી ઉચ્ચે સ્વરથી જપ કરો છો? દેવી આપ કોણ છો? ત્યારે કીધું હું સૂર્યની પુત્રી છું, મારું નામ કાલિંદી છે. અને ભગવાનનો જપ શા માટે કરો છો? આ વખતે કીધું કે હે અર્જુન, એટલા માટે હું ભગવાનનો જપ કરું છું કારણ કે ભગવાન કૃષ્ણ પરમાત્માને મારે પતિ બનાવવા છે. આમ કીધું અર્જુનજી મારે ભગવાન પાસે આવીને કે ભગવાન આ તો તમારા લગ્નની વાત છે. શું વાત છે? બધી વાત કરી. આ વખતે અર્જુને કાલિંદીને લઈ માધવપુરમાં મોકલા. મંડપ તો તૈયાર હતો. ભગવાન દ્વારકાનાથની જાન ગઈ. દ્વારકાવાસીઓ જાનમાં જાય, રોજ જાનમાં જવા મળે, સારું સારું જમવા મળે. આ વખતે ભગવાન દ્વારકાનાથની જાન ગઈ. ભગવાનના ચોથા લગ્ન કાલિંદી સાથે સંપન્ન થયા. બોલીએ દ્વારિકાધીશની જય. ભગવાનના લગ્ન સંપન્ન થયા. ભગવાને પાંડવોને આસન આપી પોતે બિરાજમાન થયા. અનેક પ્રકારનો આનંદ થઈ રહ્યો છે. હે રાજન, આ બાજુ ઉજ્જૈનના રાજા બિંદ અને અનુવિંદ છે. આ બંને પોતે રહે છે. દુર્યોધનના ખાસ મિત્ર છે, પણ કંઈ પણ કામ કરે તો દુર્યોધનની આજ્ઞા લીધા વગર કામ નથી કરતા. આને એક બહેન છે જેનું નામ મિત્રવિંદા. શિવી દેશમાં ઉત્પન્ન થયા એટલે આનું નામ સેવ્યા પણ પાડવામાં આવ્યું. આ વખતે આનો સ્વયંવર રચવામાં આવ્યો. સ્વયંવરની અંદર પોતે આમ ચાલી જાય છે વરમાળા લઈને, પણ કોઈના ડોકમાં પહેરાવી નહીં. આ વખતે ભગવાન કૃષ્ણ પરમાત્મા પધાર્યા અને ભગવાનના ડોકમાં જયમાલા પહેરાવી. આ વખતે બિન અને અનુબંધે ધામધૂમથી લગ્ન સંપન્ન કર્યા. આમ ભગવાનના લગ્ન સંપન્ન થયા. બોલીએ દ્વારિકાધીશની જય. વાર નહીં લાગ્યો, હમણાં કહે ગા એમ થાય 16,108 વાર જઈ બોલવી હાંજી પડી જાય. પણ નહીં વાર લાગ્યો. લગ્ન સંપન્ન થયા. આ બાજુ ભગવાનના 5મા લગ્ન સંપન્ન થયા. 6ઠ્ઠા લગ્ન નગ્નજીતી સાથે થયા. અયોધ્યાના રાજા હતા નગ્નજીત, એની દીકરી નગ્નજીતી હતા. આનો સ્વયંવર રચવામાં આવ્યો. સ્વયંવરની અંદર 7 આખલાઓ રાખવામાં આવ્યા. આખલા એટલે કે બળદ. 7 આખલા રાખવામાં આવ્યા અને એવું નક્કી કરવામાં આવ્યું કે કોઈ વીર પુરુષ આવી તીર મારી અને એકી સાથે 7 આખલાની નાથ પોરવી દે અને સાથે એકી સાથે નાથ પોરવી અને રાજાના હાથમાં આપે, એને પોતાની દીકરી આપે. હવે આખલાને એવું વરદાન હતું કે જેની સામે નાથ પોરવા આવે એનું અડધું બળ આખલાઓને મળી જાય. કોઈ આ કર્મ કરી શકતું નથી. ભગવાન પધાર્યા, અંતરિક્ષમાં 7 રૂપ ધારણ કરી અને દોરી તીર વડે મારી આ વખતે અંતરિક્ષમાં નાદ પોરવી અને રાજાના હાથમાં આપ્યા. નગ્નજીત રાજાએ પોતાની દીકરી ભગવાનને આપ્યા અને ભગવાનના 6ઠ્ઠા લગ્ન નગ્નજીતી સાથે સંપન્ન થયા. બોલીએ દ્વારિકાધીશ કી જય. 6ઠ્ઠા લગ્ન સંપન્ન થયા. ભગવાનના 7મા પટરાણી ભદ્રા બહેના. આ ભદ્રા પોતે ફૈબાના સ્તુત કીર્તિ ફૈબા હતા. આના દીકરી હતા, કઈ દેશમાં ઉત્પન્ન થયા હતા. આનો સ્વયંવર રચવામાં આવ્યો. ભગવાને તેનું હરણ કર્યું. હરણ કરીને તેની સાથે લગ્ન સંપન્ન થયા. બોલીએ દ્વારિકાધીશની જય. અને લક્ષ્મણા હતા. આનો પણ સ્વયંવર રચવામાં આવ્યો. જેમ દ્રૌપદીનો સ્વયંવર રચાણો કે માછલાની આંખ વીંધી, એ પ્રમાણે આને પણ આંખ વીંધવાની હતી. કોઈ આ કર્મ કરી શક્યા નહીં. ભગવાન આવી ગુરુજીનું સ્મરણ કરી તીર માર્યો, માછલીની આંખ વીંધાઈ ગઈ અને ભગવાનના 8મા લગ્ન
લક્ષ્મણ સાથે સંપન્ન થયા. બોલીએ દ્વારિકાધીશ કી જય. એ રાજન ભગવાનના 8 મુખ્ય પટરાણી બન્યા. આ ભગવાનના મુખ્ય 8 પટરાણીઓ રહેલા છે. પેલા રૂક્ષ્મણી, બીજા જામવંતી, ત્રીજા સત્યભામા, ચોથા કાલિંદી, પાંચમા મિત્રવિંદા જેનું બીજું નામ સેવ્યા છે, છઠ્ઠા નગ્નિજીતી, સાતમા ભદ્રા અને આઠમા